હિન્દુ ધર્મમાં સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પરણિત સ્ત્રીના 16 શૃંગારમાંથી એક સિંદૂર તેના અખંડ સૌભાગ્યવતી હોવાની નિશાની છે. કહેવામાં આવે છે કે માંગમાં સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે માંગમાં સિંદૂર લગાવવાથી પ્રથા ક્યાંથી આવી? તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે? સિંદૂર લગાવવાની પ્રથા હિન્દુ ધર્મમાં લાંબા સમયથી ચાલતી આવે છે અને તેનો ઉલ્લેખ રામાયણ કાળમાં મળી આવ્યો છે. કહેવામાં આવે છે કે સીતા માતા દરરોજ માંગમાં સિંદૂર ભરતા હતા. એકવાર હનુમાનજીએ માતા સીતાને પૂછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો? તો તેમણે કહ્યું કે આનાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ રહેવાથી વ્યક્તિની ઉંમર પણ વધે છે. માન્યતાઓ અનુસાર જો પત્નીની માંગમાં સિંદૂર લગાવેલું હશે તો તેના પતિનું અકાળે મૃત્યુ નહીં થાય. સિંદૂર તેના પતિને સંકટથી બચાવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિ અને દિવાળી જેવા મહત્વના તહેવારોના દિવસે પતિ દ્વારા પત્નીની માંગમાં સિંદૂર લગાવવાને અત્યંત શુભ માનવામાં આવે છે. પતિ પત્ની વચ્ચે હંમેશા મજબૂત સંબંધ બની રહે છે. સામુદ્રિક શાસ્ત્રમાં દુર્ભાગ્યશાળી સ્ત્રીના દોષ નિવારણ માટે માંગમાં સિંદૂર ભરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી સ્ત્રીની સુંદરતામાં પણ વધારો થાય છે. પુરાણો અનુસાર કથાઓમાં સિંદૂરના લાલ રંગથી માતા સીતા અને પાર્વતી માતાની ઉર્જા વ્યક્ત કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે સિંદૂર લગાવવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યશાળી થવાનો આશીર્વાદ આપે છે. સિંદૂરને માતા લક્ષ્મીને સન્માનનું પ્રતીક પણ માનવામાં આવે છે. લક્ષ્મી માતાની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી માતા પૃથ્વી પર 5 સ્થાનોમાં રહે છે, જેમાં પહેલું સ્થાન સ્ત્રીનું માથું છે. જ્યાં તે સિંદૂર લગાવે છે તેનાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે. માટે જ મહિલાઓને દેવી માનવામાં આવે છે અને તેમનું સન્માન કરવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું આ સ્થાન વધારે સંવેદનશીલ છે અને કોમળ હોય છે. સિંદૂરમાં હોય છે જેને શરીર પર લગાવવાથી વિદ્યુત ઉર્જા કંટ્રોલ થાય છે. આનાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે. સિંદૂર લગાવવાથી માથામાં દુખાવો, અનિદ્રા અને અન્ય મગજને લગતા રોગ પણ દૂર થાય છે.